હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ રાની। આજે આપણે બનાવીશું કાચા બટાકા અને કાચા પૌવાની એકદમ એવી સરળ રેસીપી જે સવારના નાસ્તામાં પણ બનાવી શકાય છે અને સાંજના જમવામાં પણ। તો ચાલો આપણે શરૂ કરીશું। તો પહેલા અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે। બાઉલમાં અંદર આપણે વાટકી જેટલું પાણી અંદર નાખી દઈશું। પછી આપણે અહીંયા મેં અડધી ચમચી જેટલો અજમો એડ કરીને નાખી દીધો છે। પછી અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 2 ચમચી મોટી અહીંયા મેં બેસન લઈ લીધું છે। સાથે જ અહીંયા મેં રવો લઈ લીધો છે, એ પણ એના અંદર એડ કરી નાખીશું। પછી આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે। તમને આ બેટર બનતું જોઈને લાગતું હશે કે અહીંયા ચીલા કે ઢોસા બનતા હશે, પણ આપણે એવી કોઈ પણ વસ્તુ બનાવવાની નથી। આ એકદમ સરળ અને ખાવામાં ટેસ્ટી લાગે એવી આ એકદમ સરળ રેસીપી છે। તો આપણું આ બેટર તમે અહીંયા જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આ બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં એક વાટકી જેટલા પૌવા લઈ લીધા છે। તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા ચોખાના પૌવા લઈ લીધા છે। એના અંદર આપણે થોડુંક પાણી રેડીશું અને આ પૌવાને આપણે એકદમ સરસ સારી રીતે ધોઈને લઈ લેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ ધોઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે જે પેલું બેટર બનાવ્યું હતું એ આપણે અહીંયા લાવીને એના અંદર આ પૌવા નાખી દેવાના છે। તો આ પૌવા આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે। આને આપણે એકદમ હળવા ચમચે સારી રીતે મિક્સ કરી દેવાના છે, જેથી આપણા પૌવા ભાગી ના જાય। તો તમે અહીંયા જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે અહીંયા એને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા એક આપણે પેન મૂકી દઈશું। એના અંદર થોડુંક તેલ રેડીશું અને એના અંદર ચણાની દાળ નાખીશું અને એને આપણે એકદમ સરસ સારી રીતે સાતળી દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો આ એકદમ સારી રીતે સતળાઈને બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો પછી એના અંદર આપણે રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એના પછી હિંગ નાખીને એને એકદમ સરસ મિક્સ કરી નાખીશું। પછી અહીંયા મેં એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં લઈ લીધા છે, એને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આપણે આ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી અહીંયા મેં ખમણેલું ગાજર નાખી દીધું છે। સાથે જ અહીંયા કોબીજ મેં એકદમ ઝીણી સમારીને લઈ લીધી છે। સાથે જ અહીંયા મેં એક બટાકું ખમણીને લઈ લીધું છે। તો આ બધી જ વસ્તુ આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાની છે। તો અહીંયા હું ડુંગળી નાખવાનું ભૂલી ગઈ હતી, તો અહીંયા અમે પાછળથી ડુંગળી અંદર નાખી દીધી છે અને આ બધી વસ્તુને એકદમ સારી રીતે સાતળી દેવાની છે અને આને એકદમ સરસ રીતે ચડવા દેવાની છે। આને આપણે 50% જેટલી જ કૂક કરીશું। તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણી આ સરસ રીતે એકદમ ચડી ગઈ છે। તો હવે આપણે આના અંદર મસાલા અંદર નાખીશું। તો અહીંયા અમે 1 ચમચી જેટલું મરચું લઈ લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। પછી અહીંયા આપણે થોડી હળદર નાખી દઈશું અને અહીંયા મેં થોડું ધાણા જીરું નાખ્યું છે। ધાણા જીરાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે। અને અહીંયા મેં કિચન કિંગ મસાલો લીધો છે, તમે અહીંયા કોઈ પણ બીજો મસાલો લઈ શકો છો। તો પછી અહીંયા હું થોડો કેચઅપ નાખી દઈશ। કેચઅપ નાખવાથી એકદમ આનો ટેસ્ટ સરસ આવી જાય છે। તો પછી આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો મસાલો બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે પેન બંધ કરીશું અને અહીંયા જે આપણે એ પૌવાવાળું બેટર પલાળેલું હતું એના અંદર આપણે આ બધો જ મસાલો અંદર નાખી દઈશું અને તમે અહીંયા જોઈ શકો છો પૌવા પણ એકદમ સરસ ફૂલાઈ ગયા છે। તો હવે આપણે આ મસાલો છે એ એના અંદર નાખી દઈશું। તો આપણે અહીંયા બધો જ મસાલો એના અંદર નાખી દેવાનો છે અને પછી એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું। તો પછી હવે અહીંયા મેં એક અહીંયા ઢોસાની તવી લઈ લીધી છે। આના અંદર મેં 2 ટીપરી જેવું તેલ નાખી દીધું છે। તેલ આપણે એકદમ સરસ ગરમ થઈ જાય એના પછી ચમચા વડે એને એકદમ ગોલ રાઉન્ડમાં આ બેટર એના અંદર નાખી દેવાનું છે અને તમે અહીંયા જોઈ શકો છો એને સાઈડમાંથી એકદમ સરસ ગોળ શેપ આપી દેવાનો છે। તો આવી જ રીતે આપણે અહીંયા અમે બધા જ એકદમ આ રીતે થોડા નાની સાઈઝમાં અને એકદમ સારી રીતે ગોળ શેપ આપતા આ રીતે 3 મેં આના અંદર નાસ્તો નાખી દીધો છે। તો હવે આપણે આના અંદર આને ઢાંકી દઈશું। તો ઢાંકીને અહીંયા આપણે 2 મિનિટ સુધી એને ચડવા દઈશું અને પછી એના ઉપરથી ઢાંકણ લઈને એને સાઈડથી પલટી નાખીશું। તો તમે અહીંયા જોઈ શકો છો આ એકદમ આપણું સરસ નીચેથી ક્રિસ્પી થઈ ગયું છે। તો આવી જ રીતે આપણે આ બધે પલટી દેવાના છે અને આને ચડતા 5 મિનિટ જેવી થાય છે। આને આપણે એકદમ સારી રીતે ધીમા ગેસ ઉપર ચડવા દેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે મેં એક સાઈડથી પલટી દીધા છે
અને આ એકદમ હવે સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે અહીંયા જોઈ શકો છો બીજી સાઈડથી પણ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. તો આને આપણે એક ડીશમાં કાઢી નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણો એકદમ સરસ સાંજનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, જો તમને પણ આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જરૂરથી તમે આ ઘરેથી ટ્રાય કરજો. આ એકદમ ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. થેન્ક યુ.